નમસ્કાર ગુજરાત. આજે સેલવાસ દૂધનીમાં છું. પહેલાં તો હું મારા દર્શકોને આભાર કહેવા માગું છું. તમારા સહકાર અને સહયોગથી મારા વિડીયોને એક બૂસ્ટ મળ્યું છે. સેલવાસમાં આમ તો ઘણી એવી જગ્યા છે જે જોવાલાયક છે, પણ સ્પેશિયલી હું વાત કરું દૂધનીની, તો કુદરતના ખોળામાં સચવાયેલું ખૂબ જ સુંદર ગામ છે. અહીં મધુવન ડેમનો જળ પ્રવાહ જોઈને તમારું અંતર્મન પ્રફુલ્લિત થઈ જાય. You are the visiting one of the most estimated but still one of the most beautiful area of Gujarat. દૂધનીનું સ્વરૂપ જ કંઈક એવું છે જે આંખોને ભરપૂર ઠંડક આપી જાય. આ જગ્યા સુરતથી 146 કિલોમીટર, નવસારીથી 110 કિલોમીટર, વાપીથી 56 કિલોમીટરના અંતરમાં આવેલ છે. જે લોકોને જંગલ, તળાવ, નદી, પહાડ એક્સપ્લોર કરવા હોય તો અહીંની નેચરલ બ્યુટી તમને ઘરે નહીં જવા દે. અહીં સહ્યાદ્રી પર્વતમાળા જંગલથી ઘેરાયેલો પ્રદેશ છે. અહીં કૌચા કરીને ખૂબ જ સુંદર ગામ છે. અહીં સહેલાણીઓ પોતાની પૂરી થકાન ભૂલીને પ્રકૃતિનો આનંદ ઉઠાવે છે. અહીં મોટેભાગે આદિવાસી સમાજના લોકો રહે છે, જેમ કે કોકણા, ઢોળિયા, વરલી, કથોરી, કોલઘાસ, ડુબલાસ, નાયકા વગેરે રહે છે. અહીંના ઇતિહાસની વાત કરીએ તો અહીં વર્ષો પહેલાં કોલી સમુદાયના લોકોને હરાવીને મરાઠા રાજપૂત લોકોએ શાસન કર્યું હતું. સન 1779માં મરાઠા કમજોર થવા લાગ્યા એટલે પેશવા માધવરાવે સંધિ કરાર કર્યો હતો અને 79 ગામ પોર્ટુગીઝ લોકોને સોંપી દેવામાં આવ્યા. અને પછી સેનાની મદદ વગર જ આમ લોકોએ પોર્ટુગીઝ લોકોને હરાવીને સ્વતંત્રતા પ્રાપ્ત કરી. આમ તો 1947માં આપણા ભારતને આઝાદી મળી હતી, પણ 1954થી લઈને 1961 સુધી એ સ્વાયત્ત ક્ષેત્રમાં બનેલું હતું. પણ 11 ઓગસ્ટ 1961માં દાદરાનગર હવેલી ભારતમાં વિલય થયું. અને રોચક વાત એ પણ છે, IAS ઓફિસર KG બદલાનીને એક દિવસ દાદરાનગર હવેલીના પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હતા અને પછી ભારતના પ્રધાનમંત્રીના પ્રસ્તાવ પર સહી કરી હતી અને પછી દાદરાનગર હવેલી ભારત સાથે જોડાઈ ગયું. 10મા સંશોધન સંવિધાન અધિનિયમ મુજબ ભારતનું 7મું કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું. 2020 પહેલાં દાદરાનગર હવેલી, દીવ, દમણને એક જ કેન્દ્ર શાસિત ગણવામાં આવતું હતું અને 2020 પછી દાદરાનગર હવેલી અલગથી એક યુનિયન ટેરિટરી બની છે. અહીંની આદિવાસી પ્રજા બહુ જ ભોળી અને માસૂમ છે. પર્યટકો સાથે બહુ જ રિસ્પેક્ટથી વાત કરે છે અને બહુ જ પ્રેમથી જમવાનું પણ જમાડે છે. અહીં જમવામાં ગુજરાતી જમવાનું સરસ મળે છે અને જે લોકો ફેમિલી સાથે ફરવાનો પ્લાન કરી રહ્યા હોય તો એમના માટે દૂધની બેસ્ટ જગ્યા છે. અહીં ફેમિલી સાથે રહેવા માટે કોંચા કરીને ગામ છે. ત્યાં નદી કિનારે નાના નાના ફાર્મ હાઉસ જેવા ઘર આવેલા છે અને ઓછી કિંમતે મળે છે. અને છોકરાઓને પણ ખુલ્લા મેદાનમાં રમવાની મજા કંઈ અલગ જ આવે છે. તો આવો દૂધની અને જુઓ દૂધની. જય જોહાર, જય ગુજરાત. વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ વિરલ ડોડિયાને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવીને રહો એકદમ અપ ટુ ડેટ. સી યુ અગેન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.